તું તો પથરાની મૂર્તિ જાણીને મારી પૂજા કરતો હતો, દબાવતો હતો કંકુન ચોખા ચોંટાડવા માટે કપાળમાં. તને કોઈ દી એમ ના થતું કે આ ગણપતિ હાજા છે ને એને સાચા ગણપતિને કપાળમાં લાગતું હોય છે, હું દબાવું છું. આજ તને એમ થયું કે આ ગણપતિ સુગંધ લે છે. કહેતા મૂર્તિમાં તને ગણપતિ દેખાણા એટલે આજ હું તારા ઉપર પ્રસન્ન થયો છું. માગ માગ તારે જોઈએ તે આપો જો. તો એમ પ્રગટના પ્રત્યક્ષના ભાવ વગર વર્ષો વીતી જાય ને પૂજા કરતા કરતા તો પણ કાંઈ ફળ મળતું નથી. પણ જ્યારે પ્રગટનો ભાવ આપણે પ્રગટાવીએ અને ભગવાનની પૂજા કરીએ તો એ પૂજા ભગવાનને પહોંચે અને ભગવાન એ આપણી પૂજાથી પ્રસન્ન થાય છે. જો કહેતા મૂર્તિમાં મહારાજ છે એવો તો અખંડ ભાવ રહેવો જોઈએ. એક વખત એક પાદરમાં એક મહાત્માજી આવ્યા, બહુ સારા મહાત્મા. એટલે ગામ લોકોએ નાનકડું એક મંદિર ખરીદી દીધું. અંદર રાધા કૃષ્ણની મૂર્તિ હશે, પૂજા પાઠ બાપુ કરે. અને ધીરે ધીરે લોકો પણ આવવા માંડ્યા એટલે બાપુનો વ્યાપ વધ્યો. એમાં એક નાનકડો 10 વર્ષનો છોકરો હશે, એ ભગવાનના દર્શન કરવા જાય. હવે એ બાળકને આ રોજ બાપુ આરતી ઉતારે એટલે એને મનમાં એમ થયું કે મને જો બાપુ એક મૂર્તિ આપે તો હું પૂજા કરું. એટલે રોજ બાપુને પગે લાગીને કે મને એક ભગવાનની મૂર્તિ પૂજવા આપો. પણ ઓલા સંતને એમ થાય કે હવે આવડું છોકરો હું પૂજા કરવાનું ભગવાનને, એટલે આપે નહીં. અને છોકરો કાયમ એને રોજનો ક્રમ થઈ ગયો, પગે લાગીને પછી પૂજાની એટલે ઓલા કે કાલ આવજે. એમાં એક દી કાંઈક મહંતો કેટલાય આવ્યા છે એટલે એની બધી તૈયારીઓમાં હતા. બાપુ ખાસ કામમાં રોકાયેલા ને આ છોકરો બરોબર જઈને કે બાપુ પૂજાની મૂર્તિ મને હાલો. એટલે બાપુ ખીજાણા કે જાતો નથી, અહીં રોજનો મગજ ખાધા કરે છે. એમ કરીને છોકરા ઉપર ખીજાણા એટલે છોકરો દૂર ભાગી ગયો. દૂર ઊભો રહીને કે બાપુ મને ભગવાનની મૂર્તિ પૂજવા આપો. એટલે આ મહંતનો મગજ ગયો ને એક લાકડાનો ટુકડો પડ્યો હતો હાથમાં, આવ્યો જોરથી ઘા કર્યો, છૂટો માર્યો. લેતો જાય એમ કરીને ઠોક્યો. છોકરાને એમ થયું કે બાપુએ ભગવાન આપ્યા. એ તો એ લાકડાનો ટુકડો લઈને ભાગી ગયો. અને ઘરે જઈને એની માને કહે છે, માં આજ તો બાપુ મારા ઉપર રાજી થઈ ગયા ને મને જો ભગવાન પૂજવા આપ્યા છે. હવે આ નાના છોકરાનો તો વિશુદ્ધ ભાવ, મીરાબાઈ જેમ લાલજીની પૂજા કરતા ને એમ આ છોકરો લાકડાનો ટુકડો પૂજવા માંડ્યો. હશે ઓલો તમારે શું રોપતા નથી લગ્ન વખતે, શું રોપે માણેક થંભ જેવો ટુકડો હશે. તે છોકરો તો કે આ પ્રગટ ભગવાન છે એમ માનીને માંડ્યો પૂજા કરવા. હવે આ બાજુ આ મહાત્માજીને તો કંઈ ભગવાનમાં એટલી શ્રદ્ધા હતી નહીં, જગત દેખાવ કરતો. એમાં એક ચેલો એને ગઠિયો એવો ભટકાઈ ગયો. બાપુને કહે છે કે લાવો આપણે વેપાર કરીએ, આ મંદિરમાં આમ કાંઈ નહીં વળે. જે કંઈ મંદિરમાંથી પૈસા હતા પહેલી વખતે 1000 લઈ ગયો ને 2 દી 2000 કરીને આપી ગયો. કે આ ક્યાંથી? એ કે તમે ચિંતા ન કરો, બસ તમે ખાલી રૂપિયા ધીરતા જાઓ, હું કહું તેથી તમારે મને આપવા. પછી 2 દી પછી પાછો આવ્યો કે આજ તાલ છે, 5000 આપો તો પરમદી 10000 કરીને લઈ આવું. બાપુ તો કોઈ ટ્રસ્ટીને કોઈને પૂછે નહીં, ખાનગીમાં 5000 આપ્યા. લઈને પેલો ગયો ને 2 દી બીજા પાસેથી લાવીને 10000 કરીને દઈ દીધા. બાપુ તો ખુશખુશાલ થઈ ગયા કે વાહ ચેલા વાહ શું. અરે એ કે તમે ચિંતા ન કરો, માલ કરી દઉં તમને, પણ હું કહું ત્યારે તમારે તૈયાર રાખવી મૂડી. એ કે ચિંતા ના કરીશ, આપણે મોટું મંદિર અહીં બનાવવું છે. પછી વળી બીજી વાર તો 25000 લઈ ગયો ને 50000 કરીને આપ્યા. પછી કે હવે આ વખતે મોટો દાવ લગાવવાનો છે, આ વખતે જેટલું હોય એટલું બધું તૈયાર રાખજો. એ કે ભલે.
સોનું ચાંદીના ઘરેણા, એ કે જો ખોટા ઘરેણા ભગવાનને ધરાવી દો, આજ રાતે લાગ આવે એમ છે. સાચા ઉતારીને ભગવાનને ખોટા ફટાકિયા ધરાવી દીધા, ઇમિટેશનને. ઘરાણું રૂપિયા જેટલી માલમત્તા હતી ને એ બધું પોટલું વાળીને રાતે 12 વાગે આવ્યો, તૈયાર રાખ્યું છે. હા લઈ જા ડબ્બા. અરે ચિંતા ન કરો તમે, મારી પાસે હોય પછી તમારે ચિંતા છે નહીં. લઈને ભાગી ગયો, રફુ ચક્કર થઈ ગયો, કોણ પાછું આવે? બાપુ તો રાહ જોવે, આજ આવે કાલ આવે. હવે કોઈને કહેવાય ને હેવાય નહીં, કોને કે? તપાસ કરાવી તારે કે કાંઈ પત્તો નથી એનો. તો કેમ કાંઈ ના, એ તો આ મંદિરે દેખાતો નથી ને, દર્શન કરવા નથી આવતો એટલે મને એમ કે કાંઈ હાજો માદો નથી ને એટલે પૂછતો હતો. ઘરે તપાસ કરાવી તા કે બૈરા છોકરા બધાને લઈને ગયો છે. ક્યાં ગયો છે એ કાંઈ સમાચાર નથી. બાપુ કે ભારે કરી, હવે શું થશે? મોટું દેખાડવા જેવું રહ્યું નહીં, ઘરેણાં ખોટા હતા. એમાં વળી ટ્રસ્ટીઓની મિટિંગ ભરાણી કે આપણે હવે બધું ચેક કરવાનું છે, કેટલી માલમત્તા છે, બધે તોલીને કાયદેસર ચોપડે ચડાવવાનું છે. અને બાપુને પડી રાતો રાત ત્યાંથી મૂકીને ભાગી ગયા. ટ્રસ્ટીઓને કહેતા હતા કે મારે જાત્રા કરવા જવાનો વિચાર છે, તો હું ગમે ત્યારે સંતો આવશે તો નીકળી જઈશ. એમ ખોટું બાનું કરીને ત્યાંથી ચેલાને શોધવા માટે હાલી નીકળ્યા. પણ ચેલો કંઈ હાથમાં આવે? ચેલો કંઈ હાથમાં આવે નહીં. એ તો બધું લઈને ભાગી ગયેલો. આ બાજુ છોકરો તો ભાવથી પૂજવા માંડ્યો પેલા ભગવાનને. એવા ભાવથી પૂજવા માંડ્યો તો એની લાકડાના ટુકડામાં ભગવાન પ્રસન્ન થયા હોય એના. લોકો બાધા રાખે ને એની બાધાઓ ફળવા માંડી. છોકરો તો કાંઈ નહીં, 1 રૂપિયો આપો બસ, બાકી તમારે જે દાન દક્ષિણા દેવી હોય દેજો બહાર. 1 રૂપિયો ભગવાન આગળ મુકાવડાવે. ખાલી તમારી શ્રદ્ધા ફળી હોય, તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ હોય તો મૂકો. એમ કરતાં કરતાં આખા નગરમાં બધાને ખબર પડી કે આ છોકરો ભગવાન પૂજે છે. પછી તો રાજાની રાણી સુધી વાત પહોંચી ગઈ. રાજાને કુંવર નહોતો એટલે રાણી કહે છે આપણે એ છોકરાના ભગવાનના દર્શન કરવા જવા છે. હવે છોકરો તો નાનકડા મકાનમાં ઓરડામાં ભગવાનનું સિંહાસન બનાવીને ત્યાં પૂજા કરતો. રાણી આવી દર્શન કરવા, એને બાધા રાખી. છોકરો કહે છે ભગવાનમાં શ્રદ્ધા રાખજો, ભગવાન તમારી ઈચ્છા પૂરી કરશે. 10મે માસે રાણીને ત્યાં કુંવર જન્મ્યો, પછી શું બાકી હોય કે? રાજાને વાત કરી કે આ બધું આ ભગવાનથી થયું છે. તો રાજાને કે મોટું મંદિર ચણાવો, જબરજસ્ત આરસનું મંદિર ગામના પાદરમાં કરાવડાયું. મોટું સુવર્ણનું સિંહાસન ને અંદર મૂર્તિ કઈ ખબર છે? લાકડાનો ટુકડો, લાકડાનો ટુકડો અંદર મંદિરમાં પધરાયો અને છોકરાને એ જગ્યાનો મહંત કર્યો. પણ એની તો એ જ રીતિઓ, 1 જ રૂપિયો મૂકવાનો બસ, જેને આવવું હોય આવે, દર્શન કરી જાય, મનોકામના પૂર્ણ થાય, 1 રૂપિયો ભગવાનને ધરી જાય. આજુબાજુના કેટલાય વિસ્તારમાં ખ્યાતિ વ્યાપી. હવે આ બાજુ આટલું સરસ મંદિર ચાલે અને પેલો બાપુ તો ગોતવા નીકળો. ફરતો ફરતો કાશીએ પહોંચ્યો. ત્યાં ઓલો ચેલો ભટકાઈ ગયો, દેખી ગયા. અને ચેલો જોઈ ગયો એટલે કહે છે અરે આવો આવો ગુરુ મહારાજ, હું હવે 2 દીમાં આવવાનો જ હતો, સારું કર્યું તમે આવી ગયા. કે બહુ સર, આવી જાઓ, ગાડીમાં બેસી જાઓ. આમ જુઓ, મોટો વેપાર કર્યો તો આ વખતે, એટલે જલ્દી આવવાનું નહીં ને સમાચાર મોકલાણા નહીં. એકવાર ચિઠ્ઠી મૂકી હતી, પહોંચીએ છે તમને. એ કે કાંઈ પહોંચ્યું નથી. કાંઈ નહીં, તમે પહોંચી ગયા, ચિઠ્ઠીની શું જરૂર છે હવે? એ કે આવો આવો હાલો કે આપણી ઓફિસે. એમ કરી અને કતલખાનું હતું એ બાજુ લઈ ગયો. પછી એક એનો ઓળખીતો હોય છે આવો ગુંડો, એની ઓફિસમાં બેહાર્યો. પછી કે જુઓ આ આપણી ઓફિસ છે અને આ સામે આપણા બધા પૈસા ધીરા છે. તમારા જે થાય છે ને એ હું અહીંયાથી તમને નક્કી કરીને કહી દઉં છું, તમે હા પાડજો. એટલે
એ બધું તમને આપી દેશે એમ કરીને સામેવાળાની દુકાને જઈને કે ઓલો જાડિયો બેઠો એ વેચવાનો છે, બોલ કેટલા આપીશ? ત્યારે કે રૂપિયા 2000 આપવું. કે 2000 નહીં, 10,000ની ઈચ્છા છે મારી તો. એ કે એટલા બધા ન મળે. છેવટે રકજક કરીને 2501 રૂપિયા એમ નક્કી કર્યું. પછી એ કેલા તું કે વેચવાસ પણ પેલાની ઈચ્છા એ કે પૂછી જુઓ ને તમે. એ કે બોલો આ ભાઈ કહે છે એ તમને મંજૂર? તો કે મંજૂર છે. એ કે લાવો રૂપિયા. આવે રૂપિયા લઈ લીધા. પછી પેલાને કહે છે કે તમે અહીં બેહો, હું આવું છું હમણાં, અને આ બધું જે ગણી દે એ લઈ લેજો તમે. ત્યાં સુધી ઘોડા ગાડી હું લઈને પાછું આવું, બધું સામાન ભરવો પડશે ને. એટલે આ તો અહીંયાથી એમ કરીને નીકળી ગયો ને ઓલાને કે આવો અંદર. અંદર લઈ ગયા. ત્યાં તો કતલખાનું. એ કે અહીં ક્યાં લઈ આવ્યા? તો કે તને કાપી નાખશું. ઓલો મને તો કે આ તમને. એ કે મારો કાંઈ વાંક ગુનો? અરે વાંક ગુનો શું, રૂપિયા 2,500 દીધો છે કે તને ખરીદવાનો. એ કે અરે હું તો મારા રૂપિયા લેવા, રૂપિયા નહીં 2,500 લઈને ઓલો ભાગી ગયો, હવે તને છોડશું નહીં. આ તો રાડા રાડી કરવા માંડ્યો, ચીસો પાડવા લાગ્યો, ભગવાનને પ્રાર્થના કરે છે કે હે મહારાજ મને બચાવો, હે મહારાજ મારી રક્ષા કરો. ત્યાં વળી પૂર્વના પુણ્યથી ભગવદ ઈચ્છાથી કોઈક ધાર્મિક માણસ ત્યાંથી નીકળો અને કતલખાનામાંથી આવા કોઈના પોકાર સાંભળી અને દોડતો કતલખાનામાં આવ્યો છે. કતલખાનાના માલિકને પૂછ્યું કે ભાઈ અંદર કોણ અવાજ કરે છે? ત્યારે કહે છે એક બાવાને વેચાતો લીધો છે અને એને કાપી નાખવાનો છે. ધાર્મિક માણસ અંદર ગયો. બાવાજીને જોઈને એને દયા આવી અને એમ કહ્યું છે કે ભાઈ આને તમે શા માટે પકડ્યો છે? આને છોડી દો. એના હું તમને 2,500 ને બદલે રૂપિયા 3,000 આપું, પણ આ બાવાને તમે જીવતો છોડો. વળી પેલા એ રૂપિયા આપીને છોડાવ્યા. અને આ બાપુ તો બિચારો જીવ લઈને માંડ નાઠો ફરતો ફરતો કેટલાય વર્ષે પાછો જ્યારે ગામ આવ્યો ને, પાદરમાં જોયો ત્યાં તો વિશાળ મંદિર. અરે આટલું મોટું આ મંદિર, કોનું આવડું મંદિર હશે? બહાર ઓટે આવીને બેઠા ને ત્યાં તો છોકરો આવીને બહાર જોવે, એના ગુરુ પગમાં પડી ગયો. એ તો અરે પધારો પધારો ગુરુ મહારાજ, તમે અહીં કેમ બેઠા છો? કે અંદર તો આવો કે આપણું જ મંદિર છે. ભગવાન તો પોઢી ગયેલા, અંધારું થઈ ગયેલું. લઈ જઈને નવડાવ્યા, જમાડ્યા, બધી વાત કરી. એ કે સવારે ભગવાનના દર્શન કરાવીશ. સવારે વહેલી મંગળા આરતી કરવા માટે નાહી ધોઈને પૂજા પાઠ કરીને છોકરો ગયો. ભગવાનનો અભિષેક કરીને પછી આરતીના જ્યાં ઓલા પડદા ખોલ્યા ને આરતી થઈ ત્યાં જોવે ત્યાં તો લાકડાનો ટુકડો, એની આરતી છોકરો ઉતારે. હો બાપુ ઓલા આરતી ઉતરી ગયા. પછી છોકરાને કહે ભગવાન ક્યાં? તો કે આ રહ્યા, તમે તે દી નહોતા હતા, એ જ ભગવાનનો આ બધો પ્રતાપ છે. લાખો લોકોની મનોકામનાઓ તમારી કૃપાથી આ ભગવાન પૂર્ણ કરે છે. અને તમારી કૃપાથી જે કંઈ છે એ બધું છે. માટે આજથી આ મંદિર તમારું છે ને હવે તમે અહીંયા જ રહેજો. બાપુ તો ચોધાર આંસુએ રડવા લાગ્યો. છોકરાને કહે છે દીકરા, મેં તો તને મારવા માટે એ લાકડાનો ટુકડો ફેંક્યો તો કાંઈ મૂર્તિ આપી નહોતી. છોકરો કહે છે મને તો એમ હતું કે તમે આ મૂર્તિ પૂજવા આપી છે ને એ મૂર્તિના પ્રતાપે આ બધું છે. જો તો એક લાકડાના ટુકડાથી એમાં જો પ્રગટનો ભાવ રાખ્યો અને એને એમ થયું કે મને આ ગુરુએ આપ્યો છે પૂજવા માટે, આ મૂર્તિ આપી છે, તો આટલો મોટો પ્રતાપ એનો વિસ્તર્યો અને પ્રગટ ભગવાન એમાં બિરાજમાન થયા, લાખો લોકોની મનોકામના પૂર્ણ કરી. તો આપણને તો ધર્મવંશી આચાર્યોએ માન્ય કરેલા સ્વરૂપો પૂજવા મળ્યા હોય, એમાં પ્રગટ ભગવાન બિરાજમાન થાય એમાં કોઈ શંકા રાખવી નહીં અને પ્રગટનો ભાવ રાખી પૂજા કરવી. મહારાજ કે એમ માનવાનું કે આ પ્રત્યક્ષ પંડે નરનારાયણ દેવ છે
આ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે. આ સાક્ષાત ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે એમ માની અને પૂજા કરવી, પણ કોઈ દાડો મૂર્તિ અપૂજ રહેવા દેશોમાં. અને પ્રાતઃ કાળમાં સ્નાન કરીને ભગવાનની પૂજા કરવી અને પછી જ મહારાજ કે બીજો ધંધો કરવો. જો આમ ભગવાન કહે છે પહેલા પૂજા અને પછી બીજી કોઈ પણ પ્રકારની આપણે શારીરિક ક્રિયા હોય કે પછી ભોજન નાસ્તા પાણી કરવા કે વ્યવહાર સંબંધી કાર્ય કરવું. પહેલા મહારાજ કે આ નિત્ય ક્રમમાં તમારે પાકા થવું. જો ગુલજારીલાલ નંદા એક વખત ગુજરાતમાં આવેલા, પણ એમને એવું નિયમ હતું કે એ પાણી પીધા વગર, પૂજા કર્યા વગર પાણીનું ટીપું સુદ્ધા ન પીવે. જો એક વખતના ઉપરાષ્ટ્રપતિ લગભગ હતા. એમાં એક વખત કંઈક પ્લેન મોડું આવ્યું છે, એટલે સવારમાં આવી અને પૂજા પાઠ તો પૂરા કર્યા, પણ એમને પ્રોગ્રામ કંઈક હતો નિયમ. એમને એવું નિયમ કે પૂજાની અંદર વચનામૃત અને સ્વામીની વાતો પણ વાંચવી. એ વંચાય પછી એને પૂજા પૂરી ગણે. તો ભગવાનની પ્રત્યક્ષ પૂજા તો એમને પૂરી કરી લીધી, પણ વચનામૃત અને વાતો વાંચવાની બાકી રહી ગઈ. અને સવારમાં એમને સારાભાઈ, જે વિક્રમ સારાભાઈ કહીએ, એમને ત્યાં મીટિંગ ગોઠવાયેલી. એટલે સમયસર પહોંચવા માટે વચનામૃત ને સ્વામીની વાતો વાંચવાની બાકી રાખી અને મીટિંગમાં આવ્યા. ચાલુ મીટિંગે નાસ્તો આવ્યો વચમાં, એટલે ગુલજારીલાલ નંદાએ એમ કહ્યું કે હું નાસ્તો નહીં કરું. પેલા કહે છે, અરે સર, આપ તો સવારમાં પણ કાંઈ લીધા વગર આવી ગયા છો, માટે નાસ્તો કરી લ્યો. ધાર કે મારી પૂજા હજી બાકી છે. એમના પીએ હતા કે સર પૂજા તો તમે કરી લીધી, ત્યારે કે હજી પૂજાના નિયમ પૂરા નથી થયા. વચનામૃત અને સ્વામીની વાતો આ બે અધૂરા છે, ત્યાં સુધી મારી પૂજા અધૂરી કહેવાય. લ્યો, માટે હું આપણા ઉતારે જઈને એ બે વાંચીશ, પછી પાણી પીશ અને પછી જમીશ. જો ત્યાં સુધી મારાથી કાંઈ ન ખવાય. ત્યારે બીજા ઘણા હતા મિનિસ્ટરો, એને પૂછ્યું કે તમે પૂજા કરો મિનિસ્ટર થઈને? ત્યારે કહે છે, શું મિનિસ્ટર છે એ જાજરૂ ન જાય? ગુલજારીલાલ નંદાએ શું પૂછ્યું, મિનિસ્ટર છે એને શું જાજરૂ જવાનું ન થાય? એ કે જાજરૂ તો જવું જ પડે ને. કેમ? ત્યારે પેલા મિનિસ્ટર કહે છે, ઇટ ઇઝ પાર્ટ ઓફ માય લાઈફ. એ તો મારી લાઈફનો એક ભાગ છે. ત્યારે ગુલજારીલાલ નંદા કહે છે, તો પછી એ મિનિસ્ટર માણસ હોય અને એને જાજરૂ જવું પડે, તો એને ભગવાનની પૂજા પણ કરવી પડે. વર્શિપ ઇઝ પાર્ટ ઓફ માય લાઈફ. એ કે આ પૂજા છે ને એ મારી જીવનનો એક, મારી લાઈફનો એક ભાગ છે. જો કેવો સરસ મજાનો સવાલ કર્યો અને એનો કેવો આન્સર એમણે આપ્યો. એટલે હજી હમણાં સુધી કદાચ હજી જીવે છે મારા ખ્યાલથી, કે પછી હવે ગઈ સાલ બીમાર હતા. ગુજરાતમાં અને અમદાવાદમાં જ રહે છે આ ગુલજારીલાલ નંદા અત્યારે. એક વખતના પોતે કંઈક વાઇસ PM હતા, એવું કંઈક છે લગભગ, નાયબ વડાપ્રધાન.
તો વડાપ્રધાન પદે પહોંચ્યા હોવા છતાં પણ પોતે ભગવાનની પૂજા છોડતા નહોતા લ્યો. અને આપણે તો ક્યાંક બહારગામ જવાનું હોય તો પૂજા પેટી ઘરે મૂકીને જાય. એમ થાય કે આ લફડું ક્યાં ભેગું લઈ જવું લે. ભગવાનની પૂજા આ જીવને લફડું લાગે છે. મહારાજ કહે છે કે એને પ્રગટ ભગવાન જાણવા અને કોઈ દી અપૂજ રહેવા દેવા નહીં. એક નાનકડો છોકરો એક વખત આવ્યો હોય છે મંદિરે એને પપ્પાને જોડે. પછી મેં એ બાળક જાણીને એને પ્રસાદી આપી. રસોડા પાસે ઊભો હતો ત્યારે મને કહે છે, સ્વામી હજી મારે તો પૂજા બાકી છે. આ તો પપ્પાને ઉતાવળ હતી એટલે વહેલા વહેલા અમે મંગળાના દર્શન કરવા આવી ગયા છીએ. હું તો હવે જઈને પૂજા કરીશ ને પછી પ્રસાદી જમીશ. મેં કીધું એમ કર, લઈ જા, પડીકું વારી લેજે, ઘરે જઈને પૂજા કરીને ખાજે. જો નાનકડો છોકરો પણ એને પૂજા પ્રત્યે કેટલી સભાનતા છે. એ છોકરાને ખબર પડે છે કે પૂજા કર્યા વગર ખવાય નહીં. ઢાંઢા તો ખાધા પછી પૂજા કરવામાં સમજે છે. અને ઘણા તો પૂજા કરવામાં સમજતા જ નથી લ્યો. નહીતર છોકરા એટલે વાંદરા જેવા કહેવાય. ઘરમાં કંઈક સારી આઈટમ બનતી હોય ને દેખી જાય તો પૂજા એક બાજુ મૂકીને પણ પેલા જમવા ગોઠવાઈ જાય. વાંદરાના હાથમાં પેંડો કેટલી વાર રાખ્યો જોઈ. પણ આ બાળકને પેંડો આપ્યો ત્યારે એને પેલા પૂજા યાદ આવી. માટે જો આપણે જીવનમાંથી પૂજાને કાપી નાખશું ને તો આપણે કપાઈ જઈશું. એટલે પૂજા છે એ લાઈફનો એક પાર્ટ ગણી અને નિત્ય પ્રત્યે મહારાજ કે પૂજા કરીને પછી જ જમવું. જો એક વખત સંતો યાત્રાએ નીકળેલા. પછી બન્યું એવું, હવે છપૈયાને અયોધ્યા જવાનું હોય ત્યારે ટ્રેનમાં જવું પડે. એટલે ટ્રેનમાં બધા બેઠા હશે. એમાં હવે એક ડબ્બો કપાઈ ગયો. અડધા હરિભક્તો અને પાર્ષદો એમાં હશે ને સંતોનો ડબ્બો ટ્રેનમાં જોઈન્ટ રહ્યો ને કોઈને ખબર ના પડી. ટ્રેન ઉપડી ગઈ અને આવી ગયા તો છેક ગોંડા જિલ્લો, ત્યાંથી જે જંકશન હતું ત્યાં પહોંચી ગયા. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે આપણી ટ્રેનનો એક ડબ્બો તો કપાઈ ગયો છે. ત્યાંથી બધા આ તો છપૈયા આવી ગયા. રાત પડી ગઈ. બીજે દાડે સવાર અને ઉનાળાનો સમય, વૈશાખ મહિનો, ધોમધકતો તાપ. પણ પૂજા આવી નહીં એટલે કાંઈ ત્યાં સુધી ખવાય પીવાય નહીં. નાહી ધોઈને બધા રાહ જોતા બેઠા છે કે હમણાં હરિભક્તો આવે ને પૂજા લઈ આવે. પૂજા છે ને એ બધી બીજા ડબ્બામાં હતી. પરિસ્થિતિ એ થઈ કે બપોર સાંજના 4 વાગ્યા તો હજી હરિભક્તો પહોંચ્યા નહીં. એ બિચારા શું કરે, હવે મજબૂરી હતી એને. ઓલા પોતાના ડબ્બા કર્યા હોય ને, સ્પેશિયલ ડબ્બા. હવે એ ટ્રેનમાં જ્યારે જોડીને લાવે ત્યારે આવે ને. અને આ બધાને ખૂબ તરસ લાગેલી હો. ખાધા પીધા વગર રહેવું કેવી રીતે? પછી નારાયણ સરોવર છે એની અંદર બધા પાણીમાં પડ્યા રહ્યા. ગળા સુધી પાણીમાં એમને સાંજના 6 વાગ્યા સુધી બેઠા. ને 6 વાગે પૂજા આવી એટલે પછી બહાર નીકળીને ભગવાનની પૂજા કરીને પછી પાણી પીધું. જો તો પૂજા કર્યા વગર કાંઈ પણ ખવાય પીવાય નહીં. સ્વામી સાથે 2 વખત અમે અમેરિકા જઈ આવ્યા. લગભગ 30 કલાકે અમે પાણી ભેગા થઈએ. જો અહીંથી નીકળીએ પછી ત્યાં પહોંચીએ
મંદિરે જઈએ, નાહી ધોઈને પૂજા પાઠ કરીએ ત્યારે 30 કલાક જેવો સમયગાળો વીતી જાય તો ત્યાં સુધી કોઈ પણ એક ટીપું પાણી પીએ નહીં. નાહી ધોઈને પૂજા પાઠ કર્યા પછી જ પાણી પીએ. પણ સ્વામીનો નિયમો પૂજા છે એ કોઈને ન આપે. ગાડીમાં બેસે ને તો પણ પેલા એ કે અમારે પૂજા મૂકી અંદર, એ ચકાસીને પછી જ પોતે ગાડીમાં બેસે. પૂજાનો થેલો અને તુંબડા પથ્થર આટલું સ્વામી કાયમ પોતે જાતે ચેક કરીને મુકાવે છે. કોઈ પણ જગ્યાએ જાય, કારણ કે લાકડાના તુંબડા પથ્થર ગમે ત્યાં નાખે તો ફૂટી જાય, એટલે એ ગાડીમાં અંદર જ મુકાવડાવે. ભૂલથી કોઈ થેલામાં મૂક્યા હોય તો કે અહીંયા પાછળથી કાઢો, ડેકીમાં રાખવાના નહીં. જો સીટની પાછળ જગ્યા હોય ત્યાં જ ગાડી મુકાવે. તો એવી રીતે તુંબડા પથ્થર અને પૂજા જ્યાં જાય ત્યાં કાયમ એમના ભેગા ને ભેગા હોય. નાનકડી હેન્ડબેગમાં તો હોય કે પૂજા તો આમાં જ રહેશે. હરિકૃષ્ણ મહારાજ અને પૂજા એટલું પોતાના ભેળું જ રાખે. ગમે ત્યાં જાય તો એને બીજાની ગાડીમાં નહીં, એક ગામથી બીજે ગામ જતા હોય તોય પોતાની ગાડીમાં જ પૂજા મુકાવાનો આગ્રહ રાખે. તો ગમે ત્યાં જાય તો ભગવાન પહેલા અને પછી બીજું બધું એ આપણને આ મોટા સંતો શીખવાડે છે. જો નીલકંઠ વર્ણિનું ચરિત્ર આપણે સાંભળ્યું હશે. કૌશિક દત્ત નામનો ભયંકર અસુર અયોધ્યાનો ત્યાગ કરી અને ભગવાન ઘનશ્યામ મહારાજ જ્યારે વન વિચરણ કરવા નીકળે છે ત્યારે સરયુના કાંઠા ઉપર ઊભા હોય છે. જો ત્યારે આ કૌશિક દત્ત અસુરે ઉપાડીને ભગવાનને ધસમત સરયુના પ્રવાહને વિશે ફેંકી દીધા. ત્યારે ભગવાનની પાસે તો બ્રહ્મચારીનો બધો જ સાજ હતો, એ બધુંય મહારાજે તણાવા દીધું. પણ શું શું રાખ્યું ખબર? 2 વસ્તુ મહારાજે જીવની જેમ સાચવી. જુઓ, પૂજા પુસ્તક પાસળ રહ્યો રે, બીજો સરવે તણાઈ ગયો રે. એટલો ધસમસતો પ્રવાહ હતો ને એમાં ભગવાન તણાતા જાય તે બધુંય મહારાજે તણાવા દીધું. પણ 2 વસ્તુ ભગવાને છોડી નહીં. એક ભગવાનની પૂજા અને બીજો સતશાસ્ત્રનો ગુટકો કહેતા ધાર્મિક પુસ્તક. આ 2ને મહારાજે જીવની જેમ સાચવ્યા. ભગવાન નીલકંઠ વર્ણી આપણને આ ચરિત્ર દ્વારા શીખવે છે કે જેના જીવનમાંથી સતશાસ્ત્ર અને ભગવાનનું સ્થાન ગયું, કહેતા પૂજા અને સ્વાધ્યાય ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ, આ 2 જેના ગયા એનું સર્વસ્વ ગયું. કહેતા એનું જીવન નિષ્ફળ થયું, એડે ગયું એનું જીવન. માટે આ 2 તો જીવના જીવન છે. સતશાસ્ત્રો અને ભગવાન એ 2ને ક્યારેય છોડવા નહીં. જ્યાં જાય ત્યાં આ 2 ભેગા ને ભેગા રાખવા. મહારાજ તમે જુઓ, 12 ગામ વિચરણ કરતા ને તોય એક કથાકાર ભગવાનની ભેળા હોય અને પુસ્તકો ધાર્મિક. એ કાયમ મહારાજ ભેળા ને ભેળા રાખે. જ્યાં જાય ત્યાં ભગવત કથા મહારાજ કરાવે અને પોતાના શાલિગ્રામ ભગવાન ભેળા હોય એની નિત્ય પૂજા કરે. જો એના વગર ભગવાન જમતા નહીં. અને વન વિચરણ વખતે મહારાજને 5 દિવસ સુધી ક્યાંય પાણી ન મળ્યું. તમે જુઓ, સ્નાન કરવા માટે, પૂજા કરવા માટે અન્ન કે જળ કાંઈ ન મળ્યું. 5મે દિવસે સાંજે ક્યાંક પાણી મળ્યું, આંબવાની ફળી મળી. 6ઠે દિવસે એક કૂવો મળ્યો. જુઓ પાણીનો. દૂરથી મહારાજે જોયું ને, પહેલા તો એક વખત હાલતા હાલતા પૃથ્વી ઉપર ઢળી પડ્યા.
ફરી પાછા ભાનમાં આવ્યા, ઊભા થઈને જોયું તો દૂર પક્ષીઓને ઉડતા જોયા. એટલે મહારાજને થયું કે નક્કી ત્યાં પાણી હશે. ધીરે ધીરે ચાલતા 5 દિવસના ભૂખ્યા ને તરસ્યા, 6 દિવસે એ કૂવાના કાંઠે પહોંચ્યા. તો કૂવામાં પાણી થોડું ઊંડું હતું. તોય ભગવાન શું કરે છે, 5 શેરનું તુંબડું રાખતા હોય, 2.5 લીટર પાણી થાય ત્યાં. જો એવડા મોટા તુંબડા પેલા સંતો રાખતા. સ્વામી વાત કરે કે ભુજમાં અમે હતા ત્યારે હતા આવા તુંબડા 5 શેરિયા. તો ઈ તુંબડા હારે દોરી બાંધે અને કૂવામાં ડૂબાડે. હવે તુંબડાને ડૂબાડવું એટલે અઘરામાં અઘરું કામ, બુડે જ નહીં પાણીમાં જલ્દી. ખૂબ મહેનત કરવી પડે, ઉપરથી ઘા કરવો પડે ઊંધો, ત્યારે થોડુંક પાણી આવે. વળી આમથી આમ હલબલાવે, ધીરે ધીરે ડોકું જરાક નમે ને પાણી અંદર આવે. જો તો 6 દિવસના ભૂખ્યા એ નીલકંઠ વર્ણી એવી રીતે તુંબડેથી નાયા. પછી શાલિગ્રામ પ્રભુને પાત્રમાં પધરાવીને એનો અભિષેક કરવા લાગ્યા. તો 5 શેરનું તુંબડું અભિષેક કર્યો ને બધું પી ગયા પાણી. બીજું, ત્રીજું, ચોથું, 5 તુંબડા. વિચાર કરો, 25 શેર પાણી શાલિગ્રામ ભગવાન પી ગયા. આવું શાલિગ્રામ કેવડા જોયા છે ને તમે? આવડા જ છે શાલિગ્રામ, 1.5 ઇંચથી 2 ઇંચ, 1.5 ઇંચના જ છે લગભગ. આપણા આચાર્ય મહારાજ પાસે એ શાલિગ્રામ પૂજામાં છે. 25 શેર પાણી પી ગયા. નીલકંઠ વર્ણીને એમ થયું કે આ પાત્ર તૂટેલું નથી ને પાણી કેમ દેખાતું નથી. પાત્ર ઊંચું ઉપાડીને જુએ તો એકેય ટીપું પાણી નીચે નહીં હો. શાલિગ્રામ ભગવાનને એમ થયું કરે રે વર્ણી પણ ભૂખ્યા છે, એને પીડા થતી હશે, હવે કેટલું પાણી હું ખેંચાવીશ એની પાસે. 6ઠું તુંબડું સિંચી અને મહારાજ ઉપર અભિષેક કર્યો. ત્યારે શાલિગ્રામ પ્રભુ પાસે પાત્રમાં પાણી દેખાણું. તો ભગવાન રાજી થવાને બદલે ઉલટા ચિંતા કરવા માંડ્યા. કરે રે મારા પનારે આ શાલિગ્રામ ભગવાન પડ્યા, જેને 5-5, 6-6 દિવસથી હું કાંઈ જમાડી શક્યો નથી, નવડાવી શક્યો નથી. આજ નાયા ભેગા થયા, પાણી મેં નથી પાયું 6 દિવસ. એને કેટલી તરસ હતી. આટલી બધી તરસ જો મારા ભગવાનને લાગી છે તો એને ભૂખ કેટલી લાગી હશે. અરે પ્રભુ, તમને હું શું ખવડાવું છું? આમ જ્યાં સંકલ્પ કરે છે ત્યાં સામેથી પાર્વતીજી અને શિવજી કાપડીનો વેશ લઈને આવીને દૂરથી વર્ણીની આ લીલા જોતા હતા. ત્યારે શિવજીએ આજ્ઞા કરી કે જાવ દેવી, વર્ણીને તમે આ સાથવો આપો, પણ જોજો આ વખતે પરીક્ષા ન કરતા. તેદી જેમ રામની કરી હતી અને પછી મેં તમારો ત્યાગ કર્યો એવું ફરીવાર ન થાય, માટે આજ મારા પરબ્રહ્મ છે. આનું જ હું કૈલાસમાં ધ્યાન કરું છું, માટે આ ભગવાનની લીલામાં મોહ ન પામતા પણ ભગવાન જાણીને એને સાથવો આપજો. પાર્વતીજી કે હવે ભૂલ કરે એ બીજી, હવે તો હું ભગવાનને પ્રત્યક્ષ આજ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એમ માનીને જ એની સેવા કરીશ, પણ શંકા કરીશ નહીં. જો અને પાર્વતીજીએ સાથવો આપ્યો, એમાંથી એ ભગવાને જરૂર પૂરતો જ લીધો, 1 ટંક જેટલો જ. અને એ લઈ અને ભગવાનને ધરાવ્યો. જો અને પ્રેમથી થાળ બોલવા લાગ્યા. કેવા ભગવાન આ મનુષ્ય દેહમાં આવ્યા છે તો આપણને ઉપદેશ આપવા માટે કષ્ટો સહન કરે છે. 6 દિવસના ભૂખ્યા ભગવાન મહારાજને પ્રેમથી શાલિગ્રામ પ્રભુને થાળ ધરાવે છે. ઈ જમાડ્યા પછી ભગવાન પાછા જમતા નથી અને પૂછે છે કે તમે કોણ છો? તારે કહે છે પેલા જમી લ્યો. તારે કે ના, તમારું મને ખપે નહીં. ભગવાન કહે છે હું જાતનો બ્રાહ્મણ છું, તમે નાતે કેવા છો? ત્યારે પાર્વતીજી ને શિવજી કે અમે બ્રાહ્મણ જ છીએ, તમે ચિંતા ન કરો, અમારું ખપે, પેલા ખાઈ લ્યો પછી વાતો કરીએ. ત્યારે ભગવાન જમ્યા. જો
તો આવી વિકટ પરિસ્થિતિમાં પણ ભગવાન વર્ણાશ્રમના ધર્મનો પણ ત્યાગ નથી કરતા, એનોય દ્રઢપણે પાલન કરે છે. તો એ ભગવાન પણ આપણને શીખવાડે છે કે પૂજા કર્યા વગર, પ્રભુને ધરાવ્યા વગર આપણે જમવું નહીં. જો અને એ ભગવાનને ધરાવીને જ પાણી આદિ પીવું, એને જમાડ્યા પછી જ આપણે નાસ્તા પાણી કરવા. પછી મહારાજ કે તમારે એમ માનવું કે આ ભગવાન મારી રક્ષા કરશે, ક્યારે એમ ન માનવું કે આ ચિત્રામણની કાગળની મૂર્તિ અમારી શું રક્ષા કરશે. એક વખત મેઘપુરનો સુંદરજી સોની મેઘપુરથી જામનગર સોનું ખરીદવા ગયો હતો. સોનું ખરીદીને રાતે એને પાછું આવવું હતું, પણ સાંજે રાતે મોડું થઈ ગયું, કોઈ વડાવ્યા મળ્યા નહીં. એટલે પછી રાતે જ્યાં ક્યાંય ધર્મશાળા કે ઉતારા કરતા હશે ત્યાં એને ઉતારો કર્યો. મનમાં વિચાર કર્યો સવારમાં કોણ લૂંટવાનું છે, વહેલો ઉઠીને 3 વાગે હાલી નીકળીશ અને દી ઉગતા ઉગતા તો ઘરે પહોંચી જઈશ. એટલે પછી વડાવ્યાની બહુ ચિંતા કરી નહીં અને રાતે સૂઈ ગયો ને સવારે વહેલો 3 વાગે ઉઠ્યો. પણ આ સુંદરજીએ જે સોનું ખરીદ્યું એ એક વાઘેર જામનગરનો જોઈ ગયેલો કે આની પાસે માલમત્તા છે અને કોઈ વડાવ્યા લીધા નથી. એટલે એને દાઢમાં રાખ્યો કે આને મારે કાલ લૂંટી લેવો. હવે આ તો સવારમાં ઉઠીને વહેલો હાલી નીકળો, નાહી ધોઈ પૂજા પાઠ બધું બાકી, અને ચાલતા ચાલતા જ્યાં ઊંડ નદીની કોતરમાં પહોંચ્યો ને ત્યાં તબડાક કરતો કોઈ ઘોડેસવાર છે ને એ પાછળ આવી પહોંચ્યો છો. અને દૂરથી અવાજ ભેજો, રોકાઈ જા, એક ડગલું પણ આગળ વધ્યો તો આ બંદૂક તારી સગી નહીં થાય. સુંદરજી સોની જોવે હવે ભાગવાનો તો કોઈ ચાન્સ કે વિકલ્પ હતો જ નહીં, કારણ કે કોતરમાં તો બે બાજુ ઊંચી ઊંચી ભેખડો. એટલે થરથર ધ્રુજવાલા. ત્યાં તો ક્ષણવારની અંદર વાઘેર હતો ને નજીક આવી ગયો અને બંદૂકનું નાળચું સામે માંડી દીધું અને કહે છે, બોલ તારી પાસે શું છે? ત્યારે કહે છે, હટાણું છે. શું કહે છે? હટાણું. હાટમાંથી જે વસ્તુ ખરીદે એને કહેવાય હટાણું. જે પોતાની જીવન જરૂરિયાતની ચીજો હોય ને એ ખરીદવા માટે ગામડાના લોકો નજીકનું સેન્ટર હોય મોટું ત્યાં જાય. પછી કોઈ પૂછે ક્યાં જાવ? તારે કે હટાણું કરવા જઈએ. તો એ હાટમાંથી લાવ્યા એ હટાણું. એ કહે છે, બોલ આ થેલામાં શું છે? તારે કે હટાણું. હાથમાંથી થેલો આંચકી લીધો, અંદર જોવે તો હોનાના બધા દાગીના હોય. એ કે આને હટાણું કહેવાય? ત્યારે કહે છે, હા હું તો સોની છું તો મારે આનું જ હટાણું કરવાનું હોય ને મારે આ જ ખરીદવાનું હોય. બધું લઈ લીધું અને કહે છે, હે સોના, બીજું જે કંઈ તારા ખિસ્સામાં હોય એ બધું મને આપી દે, જેથી કરીને પછી મારે મળદા ચૂંથવા ન પડે. સુંદરજી કહે છે, ભાઈ કાંઈ કે તારા ખિસ્સામાં જે હોય એ બધું કાઢીને અહીંયા મૂકી દે. સુંદરજીએ તો બધું કાઢીને મૂક્યું. પછી કહે છે, હવે મરવા માટે તૈયાર થઈ જાય. ત્યારે સોની કહે છે, ભાઈ તારે મને મારવો, જીવ તો જવા દે, તારે જોતું હોય તો આ બધું લઈ જાય. કે નહીં, મારા મિત્રોએ કરેલી ભૂલોનું પુનરાવર્તન હું કરવા માંગતો નથી. હું કોઈને લૂંટ્યા પછી જીવતો જવા નથી દેતો, માટે મરવા માટે તૈયાર થઈ જાય. ત્યારે મેઘજી સોની કહે છે કે ભાઈ તારે મને મારવો હોય તો મારી નાખજે બસ, પણ મને થોડોક ટાઈમ આપ, મારે ભગવાનની પૂજા બાકી છે.
પૂજા કરી લેવા દે, પછી તું તારે મારી નાખજે બસ. એટલે વાઘેરને એમ થયું કે વાંધો ને, હું આ લૂંટનો માલ બધો ઠેકાણે કરી લઉં. એ કહે છે કે ભલે તારે કરવી હોય તો ઝડપથી પૂજા, પણ જો 15-20 મિનિટમાં પૂરી થઈ જવી જોઈએ, મને પછી ટાઈમ નથી. આ તો ફટાફટ નદીમાં ખંકોરિયું ખાઈને ધોતિયું પહેરીને પૂજા પાથરી અને માંડ્યો પૂજા કરવા. કેવી પૂજા કરીએ છીએ આજે એને, રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, મારી રક્ષા કરજો, નહીતર હોળના ભાવમાં આજે તો જઈશું. ભગવાનની પૂજા. જો મરતા પહેલા એને શું યાદ આવ્યું? પૂજા આવી. હો, સાચો સત્સંગી હતો ને, એને એમ થયું કે મોત તો હવે નક્કી જ છે, તો લાઈને પૂજા કરીને પછી મરું. પૂજા હજી તો વિસર્જન બાકી હતું, ત્યાં પેલો વાઘેર આવી ગયો. હે સોનીડા, જલ્દી કર, હવે મને ટાઈમ નથી, મરવા માટે તૈયાર થઈ જા. ત્યારે કહે છે ભાઈ 1 જ મિનિટ, હમણાં પૂજા મારી પૂર્ણ કરી લઉં. ભગવાનને રડતા હૃદયે, આંસુ સારતી આંખે, ગદગદ કંઠે, રોમાંચિત ગાત્રે પ્રાર્થના કરીને વિસર્જન કર્યો. પૂજા પૂરી કરી અને ઊભો થયો. અને આ બાજુ વાઘેરે આના સામું બંદૂકનું નાળચું માંડ્યું. ટ્રિગર ઉપર આંગળી લઈ ગયો, ત્યાં ભેખડ ઉપરથી ભયંકર સિંહ ગર્જના સંભળાણી. સિંહ ગર્જના સંભળાણીને એટલે આય થડકો ખાઈ ગયો વાઘેર. અને ઉપર આમ આંખ કરીને જોવે, ત્યાં ઉપર વિકરાળ સિંહ. હો, મેઘજી સોની, આ સુંદરજી સોની અને વાઘેર 2 જણા ડઘાઈ ગયા. બીજી વાર પાછો નિશાન લઈને જ્યાં ટ્રિગર દબાવવા જાય, ત્યાં તો ઉપરથી ભયંકર ત્રાળ સાથે સિંહે કૂદકો માર્યો. સીધો વાઘેર ઉપર, અને જેમ 10 મણ માખણનો લોંદો હોય ને એના ઉપર 1,00,000 મણનો પાટડો પડે ને જેમ ફોદા માખણના કાઢી નાખે ને, એમ સિંહે વાઘેરના ફોદા કાઢી નાખ્યા. અને જે ઓલો ઘોડો હતો ને, એ તો બાંધેલો હતો ઝાડવા નીચે, એ તોડાવે ને ત્યાંથી ભાગ્યો. સુંદરજી સોની પણ ઊભી પૂછડીએ જાય, નદી હોહરો જીવ લઈને નાઠો. ઈ તો કેળ હમાણા પાણીમાં દોડતો જાય. વાઘેરને પતાવીને ભગવાન પાછા કોતર ઉપર ચડ્યા. અને અહીંયાથી ચીસ ભગવાને બૂમ પાડી કે હે સુંદરજી ઊભો રે. સુંદરજી વિચાર કરે કે મારું નામ કોને આવડ્યું. જોવે ત્યાં તો સિંહ બૂમો પાડતો હતો. સુંદરજી જોતા જોતા સિંહમાંથી સ્વરૂપ બદલાવીને સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. અને સુંદરજી પાછો આવ્યો, ભગવાનને પગે લાગ્યો. મહારાજ, મારી રક્ષા કરી. ભગવાન કહે છે સુંદરજી, મરતા પહેલા પણ તે મારી પૂજાનું નિયમ છોડ્યું નહીં, એટલે હું તારી રક્ષા કરવા આવ્યો છું. જો એને એમ થયું કે મારી પૂજા આજે અપૂજ રહી જશે. ભગવાન કહે છે સુંદરજી કે મહારાજ, આજે નહીતર મને આ વાઘેર મારી નાખે. મારું સોનું ભગવાન કહે છે લાવી દઉં, બધું ચિંતા ન કરીશ. ઘોડાને પકડીને લઈ આવ્યા. પાવરામાંથી સોનું અને જે કંઈ મૂડી હતી એ બધી ભગવાનને પરત આપીને ભગવાન વઢવા લાગ્યા. ગાંડા, તારે ક્યારેય પૈસાનો લોભ ન કરવો. સોનીનો ધંધો કરવાનો વડાવ્યા લીધા વગર એકલો આવી રીતે અવરવાર હાલી નીકળે છે અને આવા વિઘ્નો માથે લે છે. માટે હવે ફરીવાર ક્યારેય એકલો વડાવ્યા વગર નીકળતો નહીં. અને દિવસે જ તારે ચાલવું, પણ અવરવાર રાતે નીકળવું નહીં. સુંદરજી કહે છે મહારાજ, હવે ફરીવાર ભૂલ નહીં કરું. જો એવી રીતે ભગવાને ત્યાં પ્રગટ થઈ અને સુંદરજી સોનીની રક્ષા કરી. એટલે ભગવાન કહે છે તમારે એમ ન માનવું કે આ કાગળ ચિત્રામણની મૂર્તિ છે ને એ અમારી શું રક્ષા કરશે.
આ જ મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થઈ અને હજારો લોકોના મનોરથ પૂર્ણ કરે છે. પ્રગટ ભગવાન છે જ ચિત્રામણની. જો લતીપુર કંઈક, કયું ગામ? લતીપુર જ લગભગ. ત્યાં પેલા કેશુભાઈ આપણે આવે છે ને અમદાવાદ વાળા, એના પિતાજી શામળદાસભાઈ સોની નાનકડા હતા ત્યારે એ લોકો ત્યાં રહેતા હશે. પછી એના પિતાશ્રી એટલે કેશુભાઈ દાદા પૂજા કરે મંદિરની. હવે એમને ક્યાંક બહાર ગામ જવાનું થયું એટલે આ તો 10-12 વર્ષના હશે શામળદાસભાઈ. એટલે છોકરાને ભલામણ કરી કે બેટા જો તું મંદિરે જાજે અને ભગવાનને થાળ ધરાવી મંદિર વાળી અને આરતી કરીને ભગવાનને જગાડી દેજે અને આરતી કરી દેજે. ત્યારે કહે છે ભલે પિતાજી. પછી આ તો નાના નાના આ બે ભાઈ બહેન ટાઈમ થયા એટલે મંદિરે ગયા. 2 જણા મંદિરે ગયા, મંદિર વાળ્યું અને ભગવાનને જગાડવાનો ટાઈમ થયો એટલે ભગવાનને મગજ કે પછી સાકર જે હશે એનો થાળ ધરાયો. પાણીનો લોટો ભગવાનને ધરાવીને બાજુ મૂક્યો પાટલા ઉપર, એક પાણીનો લોટો અને એક વાટકીમાં થાળ ધરાયો. પડદો પાડીને 2 છોકરા ભગવાન આગળ થાળ બોલવા માંડ્યા. જો થાળ બોલીને પછી એને એમ થયું કે લાય જોવું જ ખરો ભગવાન શું કરે છે. પડદો આમ ઊંચો કરીને જુએ ત્યારે અંદરથી મૂર્તિમાંથી ભગવાનનો હાથ નીકળ્યો બહાર અને થાળ જમવા માંડ્યા. આ જોયું ને તો આ તો નાનકડો બાળક, એને તો આશ્ચર્ય લાગે ને, બી ગયા એ તો. અને તેજોમય સ્વરૂપ જોયું ને, હાથ નીકળ્યો બહાર, ચીસ પાડી દીધી. ગામના લોકો આવ્યા કે બેટા શું થયું? ત્યારે કે આ મૂર્તિમાંથી ભગવાને હાથ બારો કાઢ્યો હતો ને જમતા હતા થાણ. જો